તલગાજડાથી શ્રી મોરારી બાપુને અર્પણ કરી શરૂ થયેલ ચકલીમાળા અભિયાનનું કુંઢેલી શાળામાં સમાપન થયું છે. કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણી પ્રેરિત અભિયાનમાં અગ્રણીએ શ્રી નાનુભાઈ ડાખરા અને શ્રી મુકેશભાઈ પંડિતની ઉપસ્થિતિમાં કુંઢેલી પ્રાથમિક શાળામાં ચકલીમાળા વિતરણ થયું હતું. કુંઢેલી પ્રાથમિક શાળામાં શિક્ષક શ્રી જીતુભાઈ જોશીના સંચાલન સાથે ચકલીમાળા વિતરણ વેળાએ શિક્ષણ વિભાગના શ્રી દીપકભાઈ મોભની પણ ઉપસ્થિતિ રહી હતી. હાર્દિક શુભકામનાઓ છે. સાહેબે ખૂબ સુંદર મજાની વાત કરી કે ચકલી જે છે એ માણસની સાથે સ્વઅસ્તિત્વનું જીવન જીવે છે. મતલબ જ્યાં આપણો વસવાટ હોય ને માણસ તરીકેનો ત્યાં એને આપણી હારે રહેવું એને બહુ ગમે. તો દરેક ઘરે એમ કહેવાય કે ચકલીના માળા તો હોય જ છે, પણ આ વિચારો તો ક્યાં ચકો ચકી અને ક્યાં નાનુભાઈ સાહેબ, ક્યાં મુકેશભાઈ એમના કરી વાત શીખ્યા છે ને, તો આપણે અત્યારે ચક્કીને ચક્કાની સામે સરસ મજાની વાત કરતી મજા આવી ગઈ. પછી એમને એવું કીધું કે ભાઈ ચક્કો અડધો માળો બનાવે પછી ચક્કીબેન જોવા આવે કે એની ઘર ગમશે કે નહીં, તો એ રોકાય પછી ઈદા મૂકે એનો પ્રચાર આગળ હાલે. તો એ આપણે ખબર હોવી જોઈએ. આપણે કેમ છે કે ચક્કી માળો બનાવતી છે, ચક્કી એની કણક લાવી માળો બનાવતા એવું હોય ને આપણને, તો એને બદલે આપણને માહિતી મળે. હવે આવી બધી માહિતી ક્યારે મળે? આવા બધા જે જાણકાર હોય બહારથી આવેલા હોય એ માહિતી મળતી હોય. બીજું ખૂબ ખૂબ બધું તમને કહેવાનું છે. નાનુભાઈ સાહેબ તમારા જિલ્લાના મોટા આગેવાન છે, લાવવા એ મોટી વાત છે. એને બદલે આજે અમારે બીજો કામ હતા નીકળી ગયા લાવ્યા છે, એટલે એમને વાત કરી. સાહેબો પણ શિક્ષિકા ભાઈઓ બધા વાત તમને કરતા જશે. તો મારાનું અભિયાન આપ્યું છે ભાઈ ઉગામડી ગામના નિવૃત્ત શિક્ષક છે હાઈસ્કૂલના, એના દ્વારા હાલે છે. અમે તો કીધું તમારા મગજમાં અત્યારથી ઘૂસી વાત છે, તો તમે એક નાનું એવું કંઈક કામ કરશો ને, એક ચકલીનો માળો બનાવશો ને એમાં બે ચકલીનો ચકલો બચી જશે, તો એમાંય તમને કેટલું મોટું કામ કર્યાનું પુણ્ય થાય. કે કેટલી ચકલીઓ બીજી હશે, એ બીજી ચકલીઓનું જે સંવર્ધન કરવામાં તમારો ક્યાંક ને ક્યાંક ફાળો લખાય છે. અને કુદરતમાં જે ભગવાનના દરબારમાં કહેવાય ને કે નાનું એવું કંઈક કામ કર્યું હોય ને એ ક્યાંય આપણું જાય નહીં. એનું કેટલાય મોટા દાવો ભાઈ તમને યાદ આવશે કે મેં નાના હતા ત્યારે ચકલાનો માળો બાંધતા અને એમાં ચકલા રહેતા, એટલા ચકલા બચ્યા છો. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.